મમતા દિવસ ગુજરાતમાં દર બુધવારે ઉજવાતો એક મહત્વનો દિવસ છે, જેનું મુખ્ય ઉદ્દેશ્ય શૂન્યથી 5 વર્ષના બાળકો અને સગર્ભા માતાઓને આરોગ્ય અને પોષણ સેવાઓ પૂરી પાડવાનું છે. મમતા દિવસની કામગીરી. બાળકોની તપાસ. આ દિવસે બાળકોનું વજન માપવું, રસીકરણ અને આરોગ્ય તપાસ કરવામાં આવે છે. સગર્ભા માતાઓની તપાસ. સગર્ભા માતાઓ માટે આરોગ્ય ચકાસણી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. આરોગ્ય સેવાઓ. આ કાર્યક્રમમાં ORS અને ઝિંકના નિદર્શન સહિત પોષણ અને આરોગ્ય સંબંધિત માહિતી આપવામાં આવે છે. કાર્યકર. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશા કાર્યકરો, આંગણવાડી કાર્યકરો અને નર્સિંગ મેડિકલ સ્ટાફ સામેલ હોય છે. તેઓ માતા બાળ આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે જરૂરી તાલીમ મેળવી રહ્યા છે. મમતા દિવસનું આયોજન ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવે છે, જે આરોગ્ય વિભાગ અને ICDS દ્વારા સંકલિત થાય છે. મમતા દિવસની મહત્વપૂર્ણતા ઘણા કારણોસર છે, જે મુખ્યત્વે માતા અને બાળકના આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રિત છે. આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા. મમતા દિવસ દ્વારા શૂન્યથી 5 વર્ષના બાળકો અને સગર્ભા માતાઓને આરોગ્ય અને પોષણ સેવાઓ મફતમાં આપવામાં આવે છે, જે ગામડાઓમાં રહેતા લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાળ અને માતા મરણ દર ઘટાડવો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળ અને માતા મરણ દરને ઘટાડવાનો છે, જે આરોગ્ય સેવાઓને વિસ્તૃત કરીને પ્રાપ્ત થાય છે. પોષણ અને રસીકરણ. મમતા દિવસ દરમિયાન બાળકોનું વજન માપવું, રસીકરણ અને પોષણ સંબંધિત માહિતી પૂરી પાડવામાં આવે છે, જેના કારણે બાળકોના વિકાસમાં સુધારો થાય છે. આર્થિક લાભ. આ કાર્યક્રમ દ્વારા લોકોને દૂરના શહેરોમાં આરોગ્ય સેવાઓ માટે ખર્ચ કરવા પડે નહીં, જે તેમને નાણાકીય રીતે લાભ આપે છે. સામાજિક જાગૃતિ. મમતા દિવસ આરોગ્ય શિક્ષણ અને જાગૃતિ ફેલાવવાનો પણ એક માધ્યમ છે, જે સમાજમાં આરોગ્ય અંગેની સમજણ વધારવા માટે મહત્વપૂર્ણ છે. આ રીતે, મમતા દિવસ માતા અને બાળકના આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં આરોગ્ય સેવાઓને વધુ સક્ષમ બનાવે છે. મમતા દિવસ ગુજરાતમાં દર બુધવારે ઉજવાતો આરોગ્ય કાર્યક્રમ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય માતા અને બાળકોના આરોગ્ય અને પોષણમાં સુધારો કરવો છે. આ કાર્યક્રમની વિગતવાર માહિતી નીચે મુજબ છે. મમતા દિવસમાં આપવામાં આવતી સેવાઓ. સગર્ભા અને ધાત્રી માતાઓ માટે મમતા કાર્ડનું વિતરણ. દર મહિને વજન, લોહી, બ્લડ પ્રેશર અને યુરિનની તપાસ. ટીડી રસીના ડોઝ TD1 અને TD2. ફોલિક એસિડ, આયર્ન, કેલ્શિયમ અને કૃમિનાશક દવાઓ મફત. HIV, હિમોગ્લોબિન અને ડાયાબિટીસ જેવી ચકાસણીઓ. 0થી 5 વર્ષના બાળકો માટે વજન માપવું અને વૃદ્ધિનું મોનિટરિંગ. રસીકરણ, જેમ કે BCG, OPV, DPT વગેરે. પોષણયુક્ત આહારની માહિતી. કિશોર-કિશોરીઓ માટે આયર્ન ગોળીઓનું વિતરણ. હિમોગ્લોબિન ચકાસણી. ટીડી રસી, 10 અને 16 વર્ષની ઉંમરે. આરોગ્ય શિક્ષણ. મમતા દિવસના હેતુઓ. માતા અને બાળ મરણ દર ઘટાડવો. પોષણની કમી દૂર કરવી. આરોગ્ય સેવાઓને ગામડાં સુધી પહોંચાડવી. રસીકરણ દ્વારા રોગપ્રતિકાર શક્તિ વધારવી. અન્ય લાભો. આરોગ્ય સેવાઓ મફતમાં ઉપલબ્ધ કરાવવી. જનની સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના જેવી નાણાકીય સહાય યોજનાઓનો લાભ. આ કાર્યક્રમ આશા કાર્યકરો, આંગણવાડી વર્કરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અથવા સબ સેન્ટરો પર અમલમાં મૂકવામાં આવે છે.
મમતા દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા માટેની કોઈ ચોક્કસ પ્રક્રિયા નથી, પરંતુ તમે નીચે મુજબની બાબતો કરી શકો છો. તમારા ગામની આંગણવાડી અથવા સબ સેન્ટર પર બુધવારે આરોગ્ય કર્મચારીઓ, FHW, MPHW, આશા, જો. આભાર. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.